શું થયું લ્યા? કેમ આટલો ટેન્શનમાં છે? યાર ખ્યાતિએ 2 દિવસનું કહ્યું હતું, આજે 3 મહિના થઈ ગયા, હજુ સુધી એનો ફોન આવ્યો પણ નથી. હું લગાવું છું તો લાગતો પણ નથી અને ફોન સ્વિચ ઓફ બતાવે છે. શું થયું હશે? કદાચ એને એનું મનગમતું મળી ગયું હોય. ના યાર, એ ના બની શકે. ચાલ હું આજે જઈને તપાસ કરું. કેટલા દિવસથી તને કોલ કરી રહ્યો છું, તારો કોલ કેમ નથી લાગતો? અને આ શું? તમે કોણ? કેમ આવું બોલે છે? કોઈ પ્રોબ્લેમ? આટલો કઠોળ કેમ બન્યો ઉપરવાળો? આટલો કઠોળ કેમ બન્યો ઉપરવાળો? આટલો કઠોળ કેમ બન્યો ઉપરવાળો? મેં માગ્યો એવો સાથ ના મળ્યો મને તારો. મેં માગો એવો સાથ ના મળ્યો મને તારો. હો જેના માટે અમે રોજ ગોમમાં ઓટા મારતા, કેમ ના દેખાઈ જેની નજરે અમે બારતા. જેના માટે અમે રોજ ગોમમાં ઓટા મારતા, કેમ ના દેખાઈ જેની નજરે અમે બારતા. કેમ ના દેખાઈ જેની નજરે અમે બારતા. હો તૂટેલા દિલનો નથી હવે કોઈ સહારો. તૂટેલા દિલનો નથી હવે કોઈ સહારો. સાંભળ તને ભૂલીને ના હું વધારે જીવવાનો. સાંભળ તને ભૂલીને ના હું વધારે જીવવાનો. મારાથી વધારે ધ્યાન રાખે તારો ઘરવાળો. પછી ક્યાંથી યાદ આવે તને લવર તારો. હો અફસોસ થાશે જોજે મારા ના ગોવાનો. ભલે આજે કાપી નાખે તું ફોન મારો. આજે કેમ સમય નથી એને મારા માટે? સોગંદ ખાધા હતા મૂકી હાથ માથે. આજે કેમ સમય નથી એને મારા માટે? સોગંદ ખાધા હતા મૂકી હાથ માથે. સોગંદ ખાધા હતા મૂકી હાથ માથે. હો કેમ તે હસાયો ને કેમ તે રડાયો? કેમ તે હસાયો ને કેમ તે રડાયો? તું આવીને કહી જા શું વાંક હતો મારો? હો તું આવીને
આવીને કહી જા શું વાક હતો મારો. હાથે મેદી માથે સિંદૂર ઓઢ્યા રે પાને તર, મને ભૂલી બીજાના થયા રે પરણે તર. હો પછતાવો થાશે જોજે મને જિંદગી ભર, મારી ના થઈ રોડાયું મારું જીવતર. યાદ તારી આવ્યા કરે મને તડ પાવ્યા કરે, સમાચાર એવા મળે મને છોડી બીજે ફરે. યાદ તારી આવ્યા કરે મને તડ પાવ્યા કરે, સમાચાર એવા મળે મને છોડી બીજે ફરે. સમાચાર એવા મળે મને છોડી બીજે ફરે. હો બીજા હારે જોઈ મારો જીવ બળવાનો, બીજા હારે જોઈ મારો જીવ બળવાનો. ખબર નહીં મારી જોડે આજ નથી પ્યાર મારો. ખબર નહીં મારી જોડે આજ નથી પ્યાર મારો. મેં માંગ્યો એવો સાથ ના મળ્યો મને તારો. હો જવાબ ના મળે એવા ઉભા છે સવાલો. હવે જીવવું નથી મારે એવા આવે છે વિચારો. ભગવાને આટલી સરસ જિંદગી આપી છે, શું કામ આવું પગલું ભરવા માંગો છો? હવે મારી જિંદગીમાં જીવવા માટે કોઈ કારણ રહ્યું જ નથી, કેમ કે જેના માટે જીવતા હતા એ જ હવે મને ઓળખતું નથી. એવું તો કોણ હતું જેના કારણે તમારે આવું પગલું ભરવું પડ્યું? શું હું એ વ્યક્તિનો ફોટો જોઈ શકું? હા. અરે આ તો મારા હોસ્પિટલનું પેશન્ટ હતું. શું? થોડા દિવસ પહેલા આ પેશન્ટને મારી હોસ્પિટલમાં લાવ્યા હતા. અને આ પેશન્ટને મારી હોસ્પિટલમાં લાવ્યા ત્યારે તેનું બ્લડ વધારે નીકળી જવાથી તેનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. તે જ સમયે મારી હોસ્પિટલમાં એક એવું પેશન્ટ હતું જેનો ચહેરો બળી ગયેલો હતો. તેમને નવા ચહેરાની જરૂર હતી. અમે ફેસ ટ્રાન્સફરની પદ્ધતિથી મૃત્યુ પામેલા પેશન્ટનો ચહેરો બળી ગયેલા પેશન્ટને ટ્રાન્સફર કર્યો હતો. જેથી તેમને એક નવું જીવન મળ્યું. અને હા, તમે જે વિચારો છો આ એ વ્યક્તિ નથી.